સુરતના ઉધના ખાતે આવેલી શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલા ભવ્ય મહારક્તદાન શિબિરે માનવ સેવાનો નવો ઇતિહાસ રચ્યો હોય તેમ સમગ્ર દિવસ દરમિયાન 1230 બ્લડ યુનિટનું રક્તદાન એકત્રિત થયું હતું, જે શહેરના અગ્રણી રક્તદાન શિબિરોમાં એક નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવી રહી છે. સુરતના ઉધના ખાતે આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલા મહારક્તદાન શિબિરે સેવા અને સમર્પણનો અનોખો દાખલો રજૂ કર્યો હોય તેમાં ભવ્ય શિબિરમાં સમગ્ર દિવસ દરમિયાન કુલ 1230 બ્લડ યુનિટ એકત્રિત થયા છે, જે સુરત શહેર માટે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી ઉધના, પાંડેસરા, બમરોલી, લિંબાયત, ભેસ્તાન અને ડિંડોરી સહિતના વિસ્તારોમાં 400થી વધુ ગૌસેવકોએ ઘરે ઘરે જઈ લોકોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. રક્તદાન કરતા પહેલા તમામ રક્તદાતાઓએ શ્રી સોમેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ગૌમાતાનું પૂજન કર્યા બાદ માનવ સેવાના આ મહાયજ્ઞમાં જોડાયા હતા. ગૌ સેવા, દેવ સેવા અને માનવ સેવાનો આ અનોખો સમન્વય સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, જનપ્રતિનિધિઓ, રાજકીય હોદ્દેદારો અને અનેક મહાનુભાવોએ હાજરી આપી રક્તદાતાઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. जय श्री राम, जय गौमाता। હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એનિવર્સરી અધ્યક્ષ. આજ રોજ ઉધના ખાતે આવેલ શ્રી માધવ ગૌશાળા, જ્યાં નિરાધાર, દિવ્યાંગ અને બીમાર ગૌની સેવા થાય છે, તેવા સ્થાન પર ભવ્યની દિવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અને વાત કરું, સવારે 7:30 રક્તદાન શિબિર શરૂ થઈ ગઈ છે. હાલમાં 550થી વધુ અત્યારે 12:30 વાગ્યા છે. 12:30 સુધીમાં 550થી વધુ રક્તદાન એકત્રિત થઈ ચૂક્યું છે. અને ગત વર્ષે વાત કરું તો ગત વર્ષે 1034 શિબિર એકત્રિત થઈ છે અને 5 વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલવાનું છે. એટલે અમે જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી 1100ની ઉપર રક્તદાન એકત્રિત થશે. સાથે સાથે આજે રક્તદાનમાં એક સંકલ્પ લેવામાં આવ્યો છે કે નેત્રદાન કરવું પણ ખૂબ જ જરૂરી છે. આજે તમામ યુવાઓએ નેત્રદાન માટે પણ સંકલ્પ લીધો, સાથે સાથે વ્યસન મુક્તિ માટે પણ સંકલ્પ લીધો છે. હું તમામનો ખૂબ ખૂબ આભારી છું. જય શ્રી રામ, જય ગૌ માતા, હર હર મહાદેવ.